તો ઉનામાં શિક્ષકે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાનો જુકરો મામલો સામે આવ્યો છે। ત્યાં વિદ્યાર્થી પાસે દારૂ મંગાવનાર શિક્ષક સામે તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે। શિક્ષક હરેશ ગોસ્વામીને ફરજ મુક્ત કરવામાં આવ્યા। જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે। શિક્ષક સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, એક શિક્ષક જે વિદ્યાર્થી પાસે દારૂ મંગાવે છે, વિદ્યાર્થી પકડાય છે, શિક્ષક ખુલ્લો પડી જાય છે, શું કઈ એક્શન લેવામાં આવ્યા કે કેમ? નીતિ, ચોક્કસ એવું કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાની આ ઘટના છે ને એ ઘટના શિક્ષણ જગતને શરમાવે એવી ઘટના બની હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શિક્ષક દ્વારા ધોરણ 7ના વિદ્યાર્થી પાસે રૂપિયા આપીને દારૂ મંગાવતો હતો અને દારૂનો ઉપયોગ કરતો હતો એ પ્રકારની ઘટના સામે આવી અને તાત્કાલિક અસરથી સ્કૂલના આચાર્ય દ્વારા જ ફરિયાદ જિલ્લા શિક્ષણાધિકારીને કરવામાં આવી અને જરૂરી પુરાવા પણ આપવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આ સમગ્ર મામલામાં પ્રથમ જે શિક્ષક હતો ગોસ્વામી એને ફરજ મુક્ત કરવાનો નિર્ણય આદેશ કરવામાં આવ્યો છે, એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હવે તેની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે। આ પ્રકારના તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।